કુરિયર મારફતે એમડી ડ્રગ્સની હેરાફેરીના નેટવર્કમાં વધુને વધુ ખુલાસા સામે આવી રહ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ પકડેલા ડ્રગ્સ પેડલરના ઘરે સર્ચ કરતા વધુ 329 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે। થોડા દિવસ અગાઉ કુરિયર મારફતે ડ્રગ્સની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ થયો હતો। તેમાં આસુરામ ઉર્ફે અશોક ભાદુ નામના આરોપીને ઝડપ્યો હતો। રિમાન્ડ દરમિયાન તેના ઓઢવ સ્થિત ઘરે સર્ચ કરતા 32,95,000 રૂપિયાથી વધુનું 329.550 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું, સાથે 35,000ની રોકડ પણ મળી આવી। તપાસમાં ખુલાસો થયો કે આરોપી માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ કુરિયર મારફતે અન્ય રાજ્યમાં પણ ડ્રગ્સ મોકલતો હતો। આ કસ્ટમરનું એ કામ હતું, એ રાજસ્થાન ખાતેથી ડ્રગ્સ પોતે લેવા માટે જતો હતો એમડી, ત્યાંથી એ અમદાવાદ સ્થાયી થતો અને અહીંથી બેંગ્લોર અને જે એમનો ઉપરનો શેઠ કે એ રીતે કુરિયર મારફતે મોકલતો હતો। રાજસ્થાનનું જે છે નામ એમણે દીધેલું છે, એની હાલ તપાસ ચાલુ છે। અગાઉ 6 મહિનાથી આ ધંધામાં એ સંકળાયેલો છે પણ એક પણ વાર પકડાયેલો નથી। આ પ્રથમ ગુનો છે એનડીપીએસનો એમનો। તો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં કર્ણાટકના હેમારામ નામના વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે। તે ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતો હતો અને કુરિયર મારફતે કઈ રીતે સુરક્ષિત રીતે પાર્સલ મોકલવું તેની ટિપ્સ પણ આપતો। વધુ પૈસા કમાવવા અને વૈભવી જીવન જીવવાની લાલચમાં આસુરામ ડ્રગ્સના ધંધામાં જોડાયો હતો અને ત્યારબાદ રાજસ્થાન અને કર્ણાટકના ડ્રગ્સ માફિયાઓ સાથે સંપર્ક વધારી નેટવર્ક ઊભું કર્યું હતું। આ નેટવર્ક મારફતે ડ્રગ્સ અમદાવાદ મંગાવીને છૂટક વેચાણ ઉપરાંત અન્ય શહેરોમાં પણ કુરિયરથી મોકલતો। પોલીસે હવે હેમારામ સહિત સમગ્ર ડ્રગ્સ સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ હાથ ધરી છે।